જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો અને અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આપણે પહોંચી ગયા છીએ વડિયા દાદાએ. ને તમને ખબર જ છે કે આગળના વ્લોગમાં તમને કીધેલું હતું કે લઈ જવાની છે આપણે આને દર્શન કરવા. એને ફરવા જવું હતું, મેં કીધું આપણે દર્શન કરવા જવાય ને આમ ફરવા. અત્યારે તો ટાઈમ વગરનું તો હા ખર્ચો વગરનું થઈ જાય. હા, તો આપણે વડિયા દાદાએ દર્શન કરવા આવ્યા છીએ. બહાર જાય તો આગળ ખર્ચો ન થાય. હા, એ તાય ગામમાં લઈ જાય તો ખર્ચો તો ન થાય. હા. ચાલો હવે જઈશું આપણે અંદર દર્શન કરવા. વિડીયોમાં બનાવી રહીજો. હા આપણે વડિયાદાનો ગેટ છે અને હવે ધીમે ધીમે આપણે અંદર જઈશું. અમારે આર્યનભાઈ ધીમે ધીમે તો હાલવા મળ્યા, દોડવા મળ્યા. હવે હાલો તો આપણે બધા મંદિરના પેલા દર્શન કરી લેવું. હેલો અમે ઓલા મંદિરે કેમ કરશે આવાનું લઈ જવે કે આયો ને જે કરો હાલો કોને આવડે છે છોટા જે કરો જાય છે આ બાર જાય છે
વગાડ તો ડંકો. હમ આ જો નીચે વગાડ લે. આમ જો ભાઈ વગર લે હાલો તો બાપુ બેઠા છે અને આ જગ્યાના બાપુ છે. ઓમ નમો નારાયણ બાપુ. હારું હારું. હાલો તો આપણે જગ્યાના દર્શન કરી લીધા છે અને બાપુના દર્શન થઈ ગયા છે. આપણે બાપુ નકર ઘણી વખત આપણને દર્શન ન દે, ઘણી વખત હાજરમાં ન હોય. હા એટલે આપણે આવા ટાઈમે આવ્યા એટલે હોય હા આવા ટાઈમ આવે એટલે પગી જશે. આમ બપોર વસાવાને એમ આવી તો બાપુ ન મળે. બાપુ ઘણા રસ્તા છે તો આપણે આ સમયે આવ્યા એટલે દર્શન થયા ને કે દર્શન ન થાય એમ. હા મજા આવી ગઈ અંદર. આસુ આ કૂતરા કેટલા છે? કૂતરા બહુ આયા કા. હા બાપુને પણ ગમતા હોય તો એ જ રહેવા દે, નકર કૂતરાને કાઢી મૂકતા હોય તો કૂતરા વયા ન જાય. કૂતરાઓ બહુ ઝાઝા છે અહીંયા જગ્યામાં. બધે આમ ઝાઝા છે, આપણને બીક લાગવા મળે. મંદિરે કૂતરા છે બધે. હા એક મંદિર એવું નહીં હોય કાંઈ નથી. હા બધે હતા. આપણે જ્યાં દર્શન કરવા ગયા ને હતા જ તે, એકાદું ક્યાંક નહીં હોય, બાકી હતા જ તે. પણ બાપુને કૂતરા ગમતા હોય તો હોય ને. સેવકો ઘણા છે નહીં બાપુના? હા સેવકો છે ને ઘણા છે. 4-5 જણા આ છે. બધું સાફ સફાઈ કરીને રાખવું એટલે કેવું ચોખ્ખાઈ છે. જો જગ્યા કેટલી મોટી છે પણ ચોખ્ખાઈ કેવી છે બધી. જગ્યા તો આપણે આગળ દેખાડી છે ને આગળના. ચોખ્ખાઈ કેટલી. આપણે આપણા ઘરે એક ફળ્યું હોય તો આપણે વ્યવસ્થિત ન રાખીએ કે કેટલી મોટી જગ્યાએ સંભાળવાની. સેવકો બધા સેવા કરવા આવતા હોય, બધી થોડી ઘણી સફાઈ કરે. આપણા ઘરે ઝાડવું ન હોય તો આપણે ફળ્યું વ્યવસ્થિત ન હોય. અહીંયા કેટલા ઝાડવા છે તો એમ ચોખ્ખાઈ સારી છે એટલી બધી. આપણા આર્યનભાઈ ની જો અમે રમવા વહી ગયા છે. આર્યન મને રમે હાપ છે. મજા આવે નહીં આવે? હું તમને કીધું ને કહેતી હતી રજા પડી ને વેકેશન ત્યારની કહેતી હતી મને લઈ જાઓ તે લાવતા જ નહોતા. આવી કાંઈક જગ્યામાં આપણે જઈએ એટલે આમ શાંતિ કેવી મળે કા હાવ મગજ આમ શાંત થઈ જાય નહીં. હા ચાલ આપણે દર્શન તો કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘરે આપણે. અને મસ્ત જગ્યા છે. માણસો ઘણું છે નહીં? હા માણસો પણ ઘણું છે. શનિવાર હોય ત્યારે વધારે આવતું છે ને? હા અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું એક નવા બ્લોગ સાથે. ટાટા.